હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આજે આપણે સમજીશું ઇન્ડિયન જ્યુડિશરી વિશે. કયા જજ ક્યાં બેસે છે અને કયા જજની જોડે કેટલો પાવર છે સજા આપવાનો, એ પણ સમજીશું આજે આપણે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કોર્ટનું. તો સુપ્રીમ કોર્ટ, એની નીચે હાઈકોર્ટ અને પછી બીજી કોર્ટો આવે છે. અને સિવિલ, ક્રિમિનલ અને એ જ રીતે રેવન્યુ કોર્ટ પણ આવે છે. તો આપણે બધાની વાત કરીશું અત્યારે. સૌથી પહેલાં આપણે સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટમાં આવે છે CJI, એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની નીચે આવે છે 33 બીજા જજો. આમથી સુપ્રીમ કોર્ટમાં કુલ ટોટલ 34 જજો હોય છે. અને સુપ્રીમ કોર્ટના જજીસ કોઈ પણ પ્રકારની સજા આપી શકે છે. હવે વાત કરીએ હાઈકોર્ટની. તો હાઈકોર્ટમાં હોય છે ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ અને એના અંડરમાં આવે છે બીજા જસ્ટિસ. ટૂંકમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કોઈ પણ પ્રકારની સજા આપી શકે છે. અને જ્યારે હાઈકોર્ટની વાત કરીએ તો અમુક 2 રાજ્યો ભેગા થઈને એક હાઈકોર્ટ પણ હોઈ શકે છે. હવે વાત કરીએ ક્રિમિનલ અને સિવિલની. તો સિવિલ મેટર દેખનારા જજને કહેવાશે ડિસ્ટ્રિક્ટ જજ અને ક્રિમિનલ મેટર દેખનારા જજને કહેવાશે સેશન જજ. હવે ડિસ્ટ્રિક્ટ જજ અને સેશન જજ બંને એક જ હોય છે. એટલે કોઈ જજ જો સિવિલ મેટર જોતો હોય તો તેને કહેવાશે ડિસ્ટ્રિક્ટ જજ, અને કોઈ જજ ક્રિમિનલ મેટર જોતો હશે તો તેને કહેવાશે સેશન જજ. એ જ રીતે એમના અંડરમાં આવે છે, ડિસ્ટ્રિક્ટ જજની અંડરમાં આવે છે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અને અસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ જજ, અને સેશન જજની અંડરમાં આવે છે એડિશનલ સેશન જજ અને અસિસ્ટન્ટ સેશન જજ. ટૂંકમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં આવશે મેન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટ અને ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ એ જે તે રાજ્યમાં. એમના અંડરમાં આવશે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જસ્ટિસ. પછી આવશે ત્રીજા નંબરની કોર્ટ, એટલે કે એના અંડરમાં આવે છે કોર્ટ એ, એટલે સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટ્સ. સિવિલ કોર્ટમાં આવે છે ડિસ્ટ્રિક્ટ જજ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અને અસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ જજ. અને ક્રિમિનલ કોર્ટમાં આવે છે સેશન જજ, એડિશનલ સેશન જજ અને અસિસ્ટન્ટ સેશન જજ. હવે ડિસ્ટ્રિક્ટ જજ અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ છે અને સેશન જજ અને એડિશનલ સેશન જજ છે, આ બધા કોઈ પણ પ્રકારની સજા આપી શકે છે. પણ એમને ડેથ પેનલ્ટી આપવી હોય તો એમને હાઈકોર્ટની પરમિશન લેવી પડશે. એટલે સેશન જજ અને ડિસ્ટ્રિક્ટ જજ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અને એડિશનલ સેશન જજ, આ લોકો કોઈ પણ પ્રકારની સજા આપી શકે છે. પણ જો એમને ડેથ પેનલ્ટી આપવી હોય તો તેમને હાઈકોર્ટની પરમિશન લેવી પડશે. પછી જે અસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ જજ છે અને અસિસ્ટન્ટ સેશન જજ છે, એ લોકો કોઈ પણ પ્રકારની સજા આપી શકશે, પણ તે સજાનો કાર્યકાળ 10 વર્ષનો જ હોવો જોઈએ. એટલે કે એ કોઈ પણ પ્રકારની સજા આપી શકશે, પણ એ સજા 10 વર્ષ સુધીની હોવી જોઈએ, પ્લસ ફાઇન. એ પછી વાત કરીએ આપણે મેજિસ્ટ્રેટ કોર્ટની. તો મેજિસ્ટ્રેટ કોર્ટમાં હોય છે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એના અંડરમાં આવે છે JMFC. JMFC જેની સિવિલ જજની એક્ઝામ આવે છે, તો એના જ સિવિલ જજ બી કહેવાશે અને JMFC બી કહેવાશે. જો એ સિવિલ કામ કરતો હશે તો એને કહેવાશે સિવિલ જજ, અને એ ક્રિમિનલ કામ કરતો હશે, એટલે કે ક્રિમિનલ કેસ જોતો હશે તો એ કહેવાશે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. હવે જે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ છે એ 3 વર્ષની સજા આપી શકશે અને 10,000 રૂપિયા સુધીનો ફાઇન પણ લઈ શકશે. અને જે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે એ 7 વર્ષની સજા આપશે અને ફાઇન એ જે તે કેસ હોય એ રીતે ફાઇન લઈ શકશે. એ પછી આપણે વાત કરીએ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસની. તો દરેક રાજ્યમાં આ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ હોતો નથી, પણ જે રાજ્યમાં હોય છે ત્યાં તે 1 વર્ષની સજા આપી શકે છે અને 5,000 રૂપિયા સુધીનો દંડ લઈ શકે છે. એ પછી આવે છે રેવન્યુ કોર્ટ. રેવન્યુ કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોય છે. એ જ સાથે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને અસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પણ હોય છે. હવે રેવન્યુ કોર્ટમાં જે કલેક્ટર છે એ કોઈ પણ પ્રકારની સજા આપી શકતો નથી.